મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલિભદ્રા દેવા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ક્ષાયક સમકીર્તિના 3 ભાવ કેવી રીતે હોય છે, પછી ક્ષાયક સમકીર્તિના 4 ભાવ કેવી રીતે હોય છે, અને ક્ષાયક સમકીર્તિના 5 ભાવ એ કેવી રીતે હોઈ શકે છે, તો તે અહીંયા આપણે જોવાનું છે. આવતા ભાવનું નેક્સ્ટ ભાવનું આયુષ્ય કર્મનું બંધ જો નહીં કર્યું હોય, હજી સુધી નથી કર્યું એને, અને ક્ષાયક સમ્યક તો પ્રગટ થઈ ગયું છે એને, તો એ જીવ એ સેમ ભાવમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી લે છે કેવલ જ્ઞાન પ્રગટ કરીને. પણ જે જીવ ક્ષાયિક સમ્યક તો એને પ્રાપ્ત કર્યું છે, પ્રગટ કર્યું છે આ ભાવમાં, તો આ ભાવમાં એનાથી પહેલા જ અહીંયા આયુષ્ય કર્મનું બંધ અહીંયા એનું થઈ ગયું હતું. અહીંયા એનું બંધ કરી દીધું અને પછી અહીંયા ક્ષાયિક સમ્યક તો પ્રગટ કર્યું છે, એટલે એને આવતો ભાવ કરવું પડે છે. આવતો ભાવ એને હવે શું કરવું પડશે? દેવતા અથવા તો નરકમાં એ જાય, અને પછી એનાથી બાદ પછી ત્રીજા ભાવમાં એ મનુષ્ય ભાવમાં પછી એને અવશ્ય એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો એવું એ ત્રીજો ભાવ, જેમ કે અહીંયા શ્રેણિક રાજા જે છે એ એક્ઝામ્પલ અહીંયા સમજવાનું છે આપણને, કે ક્ષણિક મહારાજાએ એ સેમ ક્ષણિક રાજા તરીકે ક્ષાયિક સમય તો પ્રગટ કર્યું હતું એને, પણ એનાથી પહેલા જ આયુષ્ય કર્મનું બંધ થઈ ગયું હતું નરકનું, એટલે આવતો ભાવ એને નરક કરવું પડ્યું, અને આ નરકમાંથી નીકળીને પછી એ મનુષ્ય બનશે, મનુષ્ય ભાવ એને મળશે, અને પછી કેવલ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરશે. એવી રીતે આ એનો ત્રીજો ભાવ. તો એવી રીતે ક્ષાયિક સમકીર્તિનો આવી રીતે 3 ભાવ થઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા આવી રીતે આપણને સમજવું કે જો અહીંયા જે આયુષ્ય કર્મ જે અહીંયા બંધ કર્યું છે ને જીવે પહેલા ભાવમાં ક્ષાયિક સમ્યક તો પ્રગટ કર્યાથી પહેલા જ કોઈ જીવે જો આવતા ભાવનું આયુષ્ય કર્મ તો બંધ કરી જ દીધું છે, પણ કેવા ટાઈપનું? આ બે, આમાંથી બે, દેવતા કે તો અથવા તો નરક, દેવતાનું ભાવ અથવા તો આયુષ્ય કર્મ અથવા તો નરક આયુષ્ય કર્મ, આ બંનેમાંથી એક જો એને અહીંયા બંધ કર્યું હોય અને પછી ક્ષાયિક સમ્યક તો પ્રગટ કરે, તો એના માટે અહીંયા 3 ભાવ સમજવાના છે આવી રીતે. તો આ 3 હોઈ શકે છે, અથવા તો એમના માટે બીજો ઓપ્શન અહીંયા પણ દેખાય છે, તે છે 5. ઓકે, આ પણ ધ્યાન રાખવાનું આપણને. તો ક્ષાયિક જે જીવ છે એ પહેલા આયુષ્ય કર્મ બંધ કર્યું છે ક્ષાયિક સમ્યક તો પ્રગટ કરતા પહેલા, તો એમાં એ આયુષ્ય કર્મનું બંધ જો દેવતા કે નરક હોય તો પછી કેટલા ભાવ? તો 3 અથવા તો 5. 5 ભાવ સમજવા, આ બે ઓપ્શન સમજવા, એટલે ત્રીજા કે 5મા ભાવે એને મોક્ષ થાય, એ ધ્યાન રાખવાનું. ઓકે, આટલું ક્લિયર. હવે અહીંયા આપણે આ ભણી લઈશું કે ક્ષાયિક સમકીર્તિના 4 ભાવ કેવી રીતે અને કયા કન્ડિશન્સમાં થઈ શકે છે. તો પહેલા ભાવ, જે ભાવમાં ક્ષાયિક સમ્યક્તોની પ્રાપ્તિ કરે છે તે એ પહેલું ભાવ ગણવાનું. પછી બીજો ભાવ શું છે? અસંખ્યાતા વર્ષોના આયુષ્યવાળા યુગલિક મનુષ્યનું બીજો ભાવ. અને અહીંયા શું સમજવાનું કે આ જે જીવ જે છે ને એને ક્ષાયિક સમ્યક તો અહીંયા પ્રગટ કર્યું છે ને, એનાથી પહેલા જ એનું આયુષ્ય કર્મ આવતા ભાવનું અહીંયા એને બંધ કરી દીધું છે ઓલરેડી, એટલે આવતો ભાવ એને કરવું જ પડશે, અહીંયા બંધ થઈ ગયું છે. અને કેવો ટાઈપનું આયુષ્ય કર્મનું બંધ એને કર્યું છે? જે અહીંયા દેખાય છે તે અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળું યુગલિક મનુષ્ય, એવું આ ટાઈપનું એને આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ થઈ ગયું છે, અને પછી તેણે ક્ષાયિક સમ્યક તો અહીંયા પ્રગટ કર્યું છે પહેલા ભાવમાં. તો આવા જીવ માટે કેટલા ભાવ હોય? તો અહીંયા દેખાય છે કેટલા? 4 ભાવ સમજવાના. તો એ કેવી રીતે તે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. તો અસંખ્યતા વર્ષોના આયુષ્યવાળો યુગલિક મનુષ્ય બને, તો એ પછી નિયમ શું હોય છે એમનો? નિયમમાં પછી આવતા ભાવ શું હોય? દેવ જ હોય ને, બીજી કોઈ ગતિ હોય જ નહીં, એ ધ્યાન રાખવાનું. અને અહીંયા એ પણ અહીંયા એડ કરી લેવાનું બધાને પોતપોતાની બુક્સમાં કે અસંખ્યતા વર્ષોના આયુષ્યવાળા યુગલિક મનુષ્ય અથવા યુગલિક તિર્યંચ, તે લખી લેવાનું બુક્સમાં. અહીંયા એ એડ કરી લેવાનું છે બધાને પોતપોતાની બુક્સમાં. એટલે જો આ જીવે આયુષ્ય કર્મનું બંધ કર્યું છે આવતા ભાવનું, અને એમાં પણ એ યુગલિક મનુષ્ય અથવા તો યુગલિક તિર્યંચનું આયુષ્ય કર્મનું બંધ થઈ ગયું હોય આવતા ભાવનું, અને એ જ ભાવમાં પછીથી એને ક્ષાયિક સમ્યક તો એને પ્રગટ કર્યું હોય, તો એ જીવનું પછી 4 ભાવમાં મોક્ષ નક્કી, એ સમજવાનું.
પછી અહીંયાથી પછી બીજો ભાવ શું છે, જે એને બંધ કર્યું છે એ જ ભાવ મળશે, એટલે અથવા તો યુગલિક મનુષ્ય અથવા તો યુગલિક તિર્યંચ એ બનશે. અને એમનું પછી નિયમ શું હોય છે, નિયમમાં યુગલિક મનુષ્ય અથવા તો યુગલિક તિર્યંચ જે હોય છે એ મૃત્યુ પામીને નિયમમાં એ દેવતા જ બને છે, ખાસ ધ્યાન રાખવાનું. તો એવી રીતે દેવતા બને ત્રીજા ભાવમાં, અને દેવતા પછી આ કેવું દેવતા છે આ, અને આ પણ કેવા છે આ યુગલિક તિર્યંચો અને યુગલિક મનુષ્ય, ક્ષાયિક સમકીર્તિ કહેવાય ને, એટલે ક્ષાયિક સમકીર્તિ યુગલિક તિર્યંચ કહેવાય બીજા ભાવમાં, અથવા તો ક્ષાયિક સમકીર્તિ યુગલિક મનુષ્ય કહેવાય. પછી અહીંયા મૃત્યુ પામીને અહીંયા દેવ બને છે, તો એ પણ ક્ષાયિક સમકીર્તિ દેવતા છે ત્રીજા ભાવમાં. અહીંયા પણ એનું જે આયુષ્ય છે પૂરો થઈ જશે, પછી ચોથા ભાવમાં જશે તો દેવ પછી મૃત્યુ પામીને આ ક્ષાયિક સમકીર્તિ છે, તો સમકીર્તિ હાજરીમાં પછી દેવતા કોણ બને, મનુષ્ય બને. તો અહીંયા પછી દેવતા મનુષ્ય બનશે, પછી મનુષ્યનો ભાવ મળશે, અને આ ભાવમાં પછી અવશ્ય કેવલ જ્ઞાન પામીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થશે. તો એવી રીતે 4 ભાવ આપણને સમજવાના. ઓકે, તો અહીંયા કન્ડિશન શું છે કે આવા ટાઈપનું આયુષ્ય કર્મ જો બંધ થઈ ગયું હોય, કરી દીધું હોય જીવે યુગલિક મનુષ્ય કે યુગલિક તિર્યંચનું, અને પછી એ જ ભાવમાં ક્ષાયિક સમ્યક તો પ્રગટ કરે, તો 4 ભાવ કેવી રીતે તે છે. પછી હવે ક્ષાયિક સમકીર્તિના 5 ભાવ, તો આ કયા કન્ડિશન વાળા માટે છે, કે જે જીવે અહીંયા શું જોયું કે આયુષ્ય કર્મ નું બંધ એને પહેલા કરી દીધું છે, આયુષ્ય કર્મનું બંધ અહીંયા પહેલા કરી દીધું છે, અને એ જ ભાવમાં પછી તે ક્ષાયિક સમ્યક તો પ્રગટ કરશે. અને આ આયુષ્ય કર્મ જેણે બંધ કરી દીધું છે તે શું હોય, દેવતા અથવા તો નરકનું હોય. તો જે દેવતા કે નારકીનું આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ કરી દીધું હોય, અને પછી તે ક્ષાયિક સમ્યક્તાની પ્રાપ્તિ કરે, તો એના માટે કેટલા ભાવ હોઈ શકે છે, 3 અથવા તો 5. 3 તો જોઈ લીધા અહીંયા આપણે, અહીંયા 5 અહીંયા દેખાય છે. ઓકે, તો અહીંયા પહેલો ભાવ આ જોયું, પછી ત્યાંથી મૃત્યુ પામીને દેવતા કે નરકમાં જશે, દેવતા બનશે કે નરકમાં જશે. કેમ? કારણ કે એણે શું કર્યું છે, આયુષ્ય કર્મ એનું બંધ, એણે આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ એણે કરી દીધું હતું ને. અહીંયા આવતો ભાવ જે બંધ કર્યું છે આયુષ્ય કર્મનું બંધ, તો તે જ મળશે બીજો ભાવ, દેવ કે નરકમાં જશે. અને આ દેવતા કે નરકમાં ભલે જશે, છતાં પણ અહીંયા ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ તો એણે કરી લીધી છે, એટલે એક ક્ષાયિક સમકીર્તિ તરીકે જ અહીંયા ઉત્પન્ન થશે. અહીંયા થશે, અહીંયા એનું મૃત્યુ થશે, પછી ત્રીજા ભાવમાં જશે, તો ત્રીજા ભાવમાં એ શું બનશે, દેવ કે નારકી જે હશે એ જીવ પછી મનુષ્ય બનશે. અને પછી જન્મ પણ ક્યાં, ત્યાં 5મા આરાના છેડે, એટલે જેમ આપણું કેવું છે હમણાં 5મો આરો ચાલી રહેલું છે ને, તો એવી જ રીતે અહીંયા દુપસ સૂરીનું અહીંયા એક્ઝામ્પલ અહીંયા બતાવેલું છે. એ કોણ, એ આજે અહીંયા જન્મ લેવાના છે, એક ક્ષાયિક સમકીર્તિ જીવ છે એમનું, એ 5મા આરાના છેડે એમનું જન્મ થવાનું છે. બરાબર? તો આવા ટાઈપના આરામાં કે કાળમાં એમનું જન્મ થાય કે જ્યારે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નહીં થઈ શકે, તો એવા ટાઈપના કાળમાં એ ઉત્પન્ન થાય, તો પછી હજી પછી ભાવો એક્સટેન્ડ થઈ જાય ને પછી, કેમ કે એવા ભાવમાં આ મનુષ્ય પણ મળશે એમને કે ભાવમાં ત્યારે મોક્ષ ગમન પોસિબલ જ નહીં હોય, તો પછી શું થશે, ભાવ વધી જશે, ભાવ વધારે પછી કરવા પડશે, તો પછી ચોથો ભાવ પણ કરશે. પણ અહીંયા આ કોણ છે, આ ક્ષાયિક સમકીર્તિ મનુષ્ય છે, તો એ સમકીર્તિની હાજરીમાં એ આવતો ભાવ એમનું દેવતા પણ જ હોય, એટલા માટે એમને ચોથો ભાવ એ દેવતા તરીકે પ્રગટ, એટલે એ મળશે. અહીંયા ક્ષાયિક સમકીર્તિ દેવ બનશે. ક્ષાયિક સમકીર્તિ દેવ જે હોય છે, સમકીર્તિ દેવ જે પણ દેવ હોય, સમકીર્તિની હાજરીમાં જે હોય રહેલું હોય દેવ, એ આવતો ભાવ એને મનુષ્ય મળે, અહીંયા મનુષ્ય મળશે, છેલ્લો 5મો ભાવ આ નિયમ પ્રમાણે. તો એવી રીતે આ 5મો છેલ્લો ભાવ હશે, અને મનુષ્યમાં મનુષ્ય ભાવ પ્રાપ્ત થશે, અને કેવલ પ્રગટ કરીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થશે. એવી રીતે આ 5 ભાવ ગણાય છે, ધ્યાન રાખવાનું. આપણે એવી રીતે જોયા કે કેવી રીતે ક્ષાયિક સમકીર્તિના કેવી રીતે ભાવો હોઈ શકે છે, કેટલા હોઈ શકે છે, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કેટલા ભાવ પછી થઈ શકે છે, એ આપણે અહીંયા ક્લિયર જોઈ લીધી.
એટલે ક્ષયિક સંયક્ત્વી જે જીવ હોય છે એમને એ સેમ ભાવમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે છે. એક તો સેમ હોય, અથવા તો 3 ભાવ હોય, અથવા તો 4 ભાવમાં મોક્ષ, અથવા તો 5 ભાવમાં મોક્ષ હોય. ધ્યાન રાખવાનું. પણ એ કોઈ પણ જીવ હોય છે તો એમનું કેવી રીતે ક્યારે પણ આ 2 ભાવ છે એ એવી રીતે 2 ભાવ નહીં હોઈ શકે. ધ્યાન રાખવાનું. અને 5 ભાવ એ કોઈકના જ હોઈ શકે, રેરલી હોઈ શકે. રેરલી શા માટે? કારણ કે એવી રીતે મનુષ્ય ભાવ, જેમ કે અહીંયા આપણે એક્ઝામ્પલ જોયું ને, કે આવા ટાઈપનું કાળમાં જો જન્મ થઈ જાય ને, કે જે મોક્ષ ગમન જ નહીં હોય, તો પછી એમને આવતો ભાવ પછી કરવું પડે ને. આવતો ભાવ તો સમકીતી મનુષ્યને પછી દેવતાનું જ મળે. એટલા માટે, અને પછી દેવતા વાળા ભાવમાં પણ મોક્ષ નહીં મળી શકે. એટલા માટે પછી હજી એક ભાવ કરવું પડશે. દેવતા, સમકીતી દેવતાને મનુષ્ય બનવું પડે. તો એવી રીતે 2 ભાવ હજી એક્સટેન્ડ થઈ જાય. નહીં તો આ જે જીવ છે એમને 3જા ભાવે જ મોક્ષ થઈ જાત. જો પ્રોપર જે મોક્ષ ગમન યોગ્ય આરોહ હોય, એ બધી સામગ્રી, એમને એવા ટાઈપનું શરીર વગેરે પ્રાપ્તિ થાય, તો પછી 3જા ભાવે જ મોક્ષ થઈ જાત. પણ આવા ટાઈપના આવા કાળમાં ઉત્પન્ન થાય છે, એના કારણે હજી 2 ભાવ એક્સટેન્ડ થઈ જાય છે. તો એ ધ્યાન રાખવાનું. હવે આપણે સમ્યક્ત્વના 6 પ્રકાર જોઈ રહ્યા હતા. એમાં આપણે ઔપશમિક સમ્યક્ત્વ, ક્ષૈક્ષમિક સમ્યક્ત્વ અને ક્ષયિક સમ્યક્ત્વ જોઈ લીધું. હવે ચોથો પ્રકાર છે વેદક સમ્યક્ત્વ. તો તે આપણને જોવાનું છે. તો વેદક સમ્યક્ત્વ એટલે કે શું છે? કે હવે ક્ષૈક્ષમિક સમ્યક્ત્વ જે ચાલી રહેલું હોય, તો એમાં શું હોય છે મેન? પણ યાદ કરવાનું. આપણે એ જોઈ લીધું હતું ને. ક્ષૈક્ષમિક સમ્યક્ત્વમાં જે સમ્યક્ત્વ મોહનીય કર્મ છે એનું ઉદય રહેલું હોય ને, એક આ કર્મ છે એનું ઉદય રહેલું હોય છે, ક્ષય થતું હોય છે. તો એ બધું એ જ્યારે સંકિત મોહનીય કર્મના જે બધા જ દલીકો એ ક્ષય થતા જાય, ક્ષય થતા જાય. અને સાથે સાથે બીજા જે દર્શન મોહનીયના જે બીજા છે, કયા છે? મિથ્યાત્વ મોહની અને મિશ્ર મોહની. એમનું શું થતું હોય છે? એમનું રસમાં ઘટાડો થતું શું થાય છે? એમનું સંક્રમણ થતું જાય છે, ને સંયુક્ત મોહનીય કર્મમાં એ કન્વર્ટ થતા હોય છે, કન્વર્ટ થતા જાય છે. એવી રીતે જે આ દર્શન મોહનીય કર્મના દલીકો છે, એ ટોટલ જે રહેલા હોય છે એ ઓછા થતા જાય ને. તો એક વખત પછી એવી રીતે આવે કે જ્યારે બધા દલીકો ક્ષય થવા, ઓલમોસ્ટ ક્ષય થઈ જાય છે. એટલે એ કમ્પ્લીટ થવા આવે છે. જેમ કે આપણે અહીંયા આપણે આ ફોટો જોઈ લઈએ. અહીંયા આપણને આ ફોટો દેખાય છે બધાને, વેદક સમ્યક્ત્વનું. તો જ્યારે ફર્સ્ટ ઓફ ઓલ ક્ષૈક્ષમિક સમ્યક્ત્વ છે એ આપણે સમજી લઈએ. ક્ષૈક્ષમિક સમ્યક્ત્વમાં શું રહેલું હોય છે? આ જે સમ્યક્ત્વ મોહનીય કર્મનું ઉદય રહેલું હોય ને, એટલે જે આ શુદ્ધ પુંજ છે, આ ગ્રીન કલરનું શુદ્ધ પુંજ છે, એ સમ્યક્ત મોહનીય કર્મ નું ઉદય ચાલી રહેલું હોય. અહીંયા ઉદય આવલિકામાં આપણને દેખાય છે, એનું ઉદય ચાલી રહેલું છે આ. અને આ બાકીના 2 કર્મનું શું થાય છે? મિશ્ર અને મિથ્યાત્વ મોહનીય કર્મ. એ બંનેનો રસમાં ઘટાડો થતા આ બંને કન્વર્ટ થાય છે આ સમ્યક્ત મોહનીય કર્મમાં, અને એ પછી એ ક્ષય થતા જાય છે. એવી રીતે પ્રદેશોદય કહેવાય ને, એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે શું થાય છે? સૌથી પહેલા જે અનંતાનુબંધી 4 કષાયો છે ને, એ પહેલા બધા એ આવી રીતે પ્રદેશોદય થતા એ પછી એ બધા ક્ષય થઈ જાય, એટલે રિક્ત થઈ જાય. પછી રિક્ત એટલે કે શું? રિક્ત ક્યારે કહેવાય? કે જે સત્તા છે ને, આત્માના પ્રદેશો ઉપર જે પણ લાગેલા કર્મો છે ને, તો એ પ્રદેશોમાંથી જ રિક્ત થઈ જાય. એટલે આખા ભોગવાઈ જાય, આખા ખતમ, કમ્પ્લીટ બધા જ ભોગવાઈ જાય, કોઈ બાકી નહીં રહે. તો આવી રીતે પહેલા તો નંબર લાગ્યા અનંતાનુબંધી 4 કષાયોનું, એ બધા ક્ષય થઈ જાય, રિક્ત થઈ જાય. અને એના બાદ કયા? આ મિથ્યાત્વ મોહનીય કર્મ છે ને, એનું નંબર લાગે. એ આખો આ અશુદ્ધ પુંજ છે એ રિક્ત થઈ જાય, ખાલી થઈ જાય બધું. એનો આખો શું થાય? પ્રદેશોદય થઈ જાય ને આખો રિક્ત થઈ જાય. એના બાદ લાગે નંબર આ મિશ્ર મોહનીય કર્મનું,
અર્ધશુદ્ધ પુંજનું એ પણ રિક્ત થઈ જાય. પછી બાકી કોણ રહ્યું? માત્ર સમ્યક્ત મોહનીય કર્મ. એનું તો ઉદય ચાલી રહેલું છે ને, વિપાક ઉદય ચાલી રહેલું છે શૈક્ષણિક સંયુક્તોમાં, અને આ બે તો એમાં જ કન્વર્ટ થતા જાય છે ને, એટલા માટે દલીકો એના જ હોય ને વધારે, એટલે છેલ્લું એનું હજી પણ બાકી રહેલું હોય, સૌથી લાસ્ટ. બીજા બધા પેલા ખાલી થઈ જાય, રિક થઈ જાય, કારણ કે આ બધા કન્વર્ટ થતા હતા ને, પ્રદેશોદય ચાલી રહેલું હતું અમિશ્ર અને મિથ્યા તો મોહનીય કર્મનું, એટલે બધા કન્વર્ટ થઈ જાય, સંક્રમણ થતા થતા આ રિક્ત થઈ જાય. બાકી રહ્યા સમ્યક્ત મોહનીય કર્મના દલીકો, અને એ પછી ભોગવતા જાય પછી એ પણ શું હવે રિક્ત થવા માટે એમના કેટલું સમય બાકી રહેલું છે? માત્ર એક જ સમય બાકી રહેલું છે. એક જ સમય માત્ર એ બાકી રહેલું હોય, એ ધ્યાન રાખવાનું. અને ત્યારે જે સમ્યક્ત્વ કહેવાય ને, કે જીવને જે સમ્યક્ત્વ એને પ્રગટેલું હોય એ કહેવાય કે વેદક સમ્યક્ત્વ કહેવાય. ત્યારે માત્ર કેટલું એક જ આ સમય બાકી રહેલું હોય, અને ત્યારે એક જ સમયમાં આ જે સમ્યક્ત મોહનીય કર્મના જે દલીક છે, તો એનું શું બતાડે છે? એનું વિપાકોદય ચાલી રહેલું છે, એટલા માટે એનું જે પોતાનું જે ફળ છે એ બતાડશે, ફળ એ ભોગવશે, એટલે કે એ ફળનું વેદન થાય. અને કેટલા એક જ સમય માટે આ છેલ્લામાં છેલ્લું આ એક સમય બાકી રહેલું હોય, અને પછી આખો આ રિક્ત થવાનું છે. આ આખો આ શુદ્ધ પુંજ, એટલે કે આ સમય તો મોહનીય કર્મ આખો એક કમ્પ્લીટ ક્ષય થઈ જવાનું છે. માત્ર એક જ સમય બાકી છે. તો આ છેલ્લા સમયમાં જે આ જીવ આ સમય તો મોહનીય કર્મ નું જે રસોદય છે એનું જે, એટલે કે વિપાકોદય છે એનું જે એ ફળ ભોગવે છે, એનું ફળનું વેદન કરે છે, તો એ એક સમય વાળા એ જે એક્સપિરિયન્સ છે એને કહેવાય છે, આ અવસ્થાને કહેવાય છે વેદક સમ્યક્ત્વ કહેવાય છે. ધ્યાન રાખવાનું. અને આ છેલ્લું એ સમય પસાર થઈ જાય પછી શું થશે? આખો આ શુદ્ધ પુંજ પણ એ રિક્ત બની જશે. આ પણ રિક્ત બની જશે. એટલે હવે શું કહેવાશે? કે હવે આ તો પેલા જ રિક્ત થઈ ગયું હતું, આ પણ રિક્ત કર્યું, અને હવે સૌથી પહેલા તો આ અનંતાનુબંધી ચાર કશાને સૌથી પહેલા એને રિક્ત કર્યું, આખો ક્ષય કરી નાખ્યું. એના બાદ મિથ્યાત્વ મોહનીય કર્મને આખો રિક્ત કર્યો, એટલે કે આખો ક્ષય કર્યું. મિશ્ર મોહનીય કર્મને આખો ક્ષય કર્યું. જે બાકી છેલ્લું સમ્યક તો મોહનીય કર્મ બાકી હતું, તો એ સત્તામાંથી એને પણ ક્ષય કરી નાખ્યું. એટલે હવે શું કહેવાશે? 4+3 જે ટોટલ આ 7 છે, આ દર્શન સપ્તક છે, એનું સંપૂર્ણ ક્ષય આ જીવે કરી દીધું છે. એટલે હવે જીવ શું બનશે? એક શૈક્ષણિક સમ્યક્ત્વ એનું પ્રગટેલું હતું, એના અંતિમ સમયમાં વેદક સમ્યક્ત્વનું એને આસ્વાદન લીધું, અને એના આ પણ થઈ ગયું. આ સમય પસાર થઈ જતા દર્શન સપ્તક આખો ક્ષય થતા હવે જીવનું કહેવાશે કે હવે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થયું છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે can we say Vedak Samyaktva is at the end of Shaikshamik Samyaktva and at the beginning of Shaik Samyaktva? તો આપણે એમ કહી શકીએ કે જે છેલ્લું સમય હોય ને શૈક્ષણિક સમ્યક્ત્વનું જે છેલ્લું અંતિમ સમય છે તે એ વેદક સમ્યક્ત્વ છે, કે જ્યારે એ છેલ્લા સમય માટે એ આ સમ્યક્ત મોહનીય કર્મનું જે ફળ છે એનું વેદન કરશે, તો એને કહેવાશે. અને એ પત્યા બાદ આ એક સમય થઈ જશે, એટલે કે આ વેદક સમ્યક્ત્વ જે છે એ એનું જે એક સમય છે ભોગવી દેશે, એના બાદ પછી સ્ટાર્ટ થશે ક્ષયિક સમ્યક્ત્વ. ધ્યાન રાખવાનું. એટલે બીજા વર્ડ્સમાં જે શૈક્ષણિક સમ્યક્ત્વ જે છે, તો એનું જ એક આ છેલ્લું જે અંતિમ સમય છે તેનું એ પાર્ટ છે આ વેદક સમય. એટલે કે વેદક સમ્યક્ત્વ જે છે ને, તે વેદક સમ્યક્ત્વ એક શૈક્ષણિક સમ્યક્ત્વનું જ એક ભાગ છે, બીજું કઈ નથી. એનું જ એક ભાગ છે, અને પણ છેલ્લામાં છેલ્લું એક સમયનું ભાગ છે. એટલા જ માટે આપણે જ્યારે પણ આપણે જોતા હોઈએ ને, તો મુખ્ય જે ભેદ બતાડતા હોય ને સમ્યક્ત્વના મુખ્ય કેટલા 6 ભેદ નહીં કહેવાય,
6 ભેદ નહીં કહેવાય, પણ કેટલા ભેદ કહેવાય છે? 3 કહેવાય છે. કયા કયા? ઉપશમ સમ્યક્ત્વ, ઔપશમિક સમ્યક્ત્વ, શૈક્ષણિક સમ્યક્ત્વ અને ક્ષૈક સમ્યક્ત્વ. આ 3 જ જે મેઇન પ્રકાર, મુખ્ય પ્રકાર કહેવાય સમ્યક્ત્વના. પણ આ જે વેદક સમ્યક્ત્વ એ એક મુખ્ય ભાગ નથી ગણાતો, મુખ્ય પ્રકાર નથી ગણાતો સમ્યક્ત્વનો. કારણ કે આ હમણાં જ આપણે જોઈએ કે શૈક્ષણિક સમ્યક્ત્વ જે છે એનું જ એક આ ભાગ છે, પણ એક છેલ્લું અંતિમ એક સમયનો એક ભાગ છે. ધ્યાન રાખવાનું. આટલું આપણું અહીંયા ક્લિયર થઈ ગયું. હવે અહીંયા ક્વેશ્ચન છે કે ક્ષૈક સમકીતિને યુગલિક તિર્યંચની યોની મળી શકે. તો અહીંયા આપણે જે આપણે જોયું હતું ને કે ક્ષૈક સમકીતિ ના 4 ભાવ આ રીતે જાણવા, તો એના રિલેટેડ આ ક્વેશ્ચન છે. તો એમાં આપણે શું જોયું કે એ જીવ જે પહેલા જ અહીં આયુષ્ય કર્મ નું બંધ કરી દે છે આવતા ભાવમાં, એ પછી યુગલિક મનુષ્ય પણ અથવા તો યુગલિક તિર્યંચ જે અહીં આપણે બુક્સમાં બધાએ એડ કર્યું હશે એ, તો જે પણ જીવ આયુષ્ય કર્મ નું બંધ કરી દે છે આવતા ભાવનું યુગલિક મનુષ્ય અથવા તો યુગલિક તિર્યંચનું, તો આવું જે જીવ છે એ સેમ ભાવમાં પછી આગળથી ક્ષૈક સમકીર્તિ બને છે. તો આવતો ભાવ એને પછી યુગલિક મનુષ્ય કે યુગલિક તિર્યંચનું કરવું પડે છે. કારણ કે એને શું આયુષ્ય કર્મનું અહીંયા પહેલા જ બંધ કરી દીધું છે ઓલરેડી. એટલે ક્ષૈક સમ્યક્ત્વી બનતા પહેલા એને આ આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ કરી દીધું છે. એટલે એને આ બનવું પડશે, જે પણ બંધ કર્યું છે આવતા ભાવમાં એને બનવું પડશે. પણ જેમ ક્વેશ્ચન છે કે ક્ષૈક સમકીતિને યુગલિક તિર્યંચની યોની મળી શકે કે નહીં, તો એ નહીં મળી શકે. અકોર્ડિંગ ટુ ધ ક્વેશ્ચન એ જીવ ઓલરેડી ક્ષૈક સમકીતિ છે. ઓકે, તો આવા ક્ષૈક સમકીતિ જીવને પછી આગળનો ભાવ એને નિયમમાં શું બને? જો એ ક્ષૈક સમકીતિ જો મનુષ્ય હોય તો પછી આવતા ભાવમાં નિયમમાં એ દેવતા બને આ ક્ષૈક સમકીતિ જીવ. અને જો એ જીવ ક્ષૈક સમકીતિ દેવતા હોય તો આવતા ભાવમાં નિયમમાં એ મનુષ્ય બને. એ ધ્યાન રાખવાનું. એટલે સમ્યક્ત્વની હાજરીમાં કોઈ પણ જીવ જે મનુષ્ય હોય તે આવતા ભાવમાં એ અવશ્ય દેવતા જ બને, દેવતાનું આયુષ્ય કર્મ જ બાંધે. એ ધ્યાન રાખવાનું. અને સમ્યક્ત્વની હાજરીમાં કોઈ પણ નારકી હોય કે દેવતા હોય, તો સમ્યક્ત્વની હાજરીમાં કોઈ પણ નારકી કે દેવતા હોય તો નિયમમાં આવતા ભાવનું આયુષ્ય કર્મ એ કયું બાંધે? મનુષ્યનું જ બાંધે. એટલે આ રૂલ છે, યાદ રાખવાનું. ઓકે, પણ હવે સમ્યક્ત્વ પ્રાપ્ત થતા પહેલા એ હવે યુગલિક તિર્યંચનું આયુષ્ય જો એને આયુષ્ય કર્મ એને બાંધી દીધું, તો એ વખતે એ સમકીતિ નહીં હતો, એ મિથ્યાત્વી હતો. ઓકે, મિથ્યાત્વી હતો એ જીવ, ત્યારે એ સમકીતિ નહીં હતો. એ ધ્યાન રાખવાનું. તો ત્યારે એ યુગલિક તિર્યંચનું આયુષ્ય કર્મ એ બાંધી શકે છે. અને એ બાંધી દીધું તો પછી એ જ ભાવમાં પછી ક્ષૈક સમકીર્તિ પણ બનશે, પણ જે બાંધી દીધું છે તો આવતા ભાવમાં એને પછી એ જન્મ તો મળશે, જેવી ગતિ તો મળશે જ. એ ધ્યાન રાખવાનું. એવી જ રીતે અહીંયા નરક પણ આપણને દેખાય જ છે ને. એટલે જીવ ભલે અહીંયા એ ક્ષૈક સમકીર્તિ બને છે, પણ પહેલા જ એને શું કર્યું છે? એક ક્ષૈક સમકીર્તિ બનતા પહેલા જ જીવે શું કરી દીધું છે? આયુષ્ય કર્મનું અહીંયા બંધ કરી દીધું છે આવતા ભાવનું. એ પણ કેવું? મિથ્યાત્વની અવસ્થામાં એને શું કર્યું? નરકનું ભાવ, નરક આયુષ્ય કર્મનું બંધ અહીંયા પહેલા કરી દીધું છે. તો પછી ભલે એ સેમ ભાવમાં એક ક્ષૈક સમકીર્તિ બને છે, છતાં પણ આવતા ભાવનું પહેલા જે આયુષ્ય કર્મ નરક વાળું બાંધી દીધું છે. આવા ક્લિષ્ટ પરિણામો કંઈ કર્યા હશે, ક્લિષ્ટ પરિણામો કંઈ કર્યા હશે મિથ્યાત્વની દશામાં, તો જે બાંધ્યું છે તો એને પછી આવતો ભાવ પણ એવું મળશે જ, નરક વાળું. એ ધ્યાન રાખવાનું. એવી રીતે હોય છે. ઓકે, બીજું હજી એક નિયમ આપણને એ પણ ધ્યાન રાખવાનું કે હવે અહીંયા આપણને શું દેખાય છે કે યુગલિક તિર્યંચ છે. તો હવે એવું આપણને ક્વેશ્ચન આવી શકે છે કે જો કોઈ આ જીવે આયુષ્ય કર્મ બાંધ્યું છે આવતા ભાવનું, એ પણ યુગલિક તિર્યંચ નહીં, પણ નોર્મલ તિર્યંચનું, નોર્મલ પંચેન્દ્રિય તિર્યંચ જે યુગલિક નથી, અથવા તો નોર્મલ મનુષ્યનું, જે યુગલિક મનુષ્ય નથી પણ નોર્મલ મનુષ્ય કે નોર્મલ
પંચેન્દ્રિય તિર્યંચ નું આયુષ્ય કર્મ અહીંયા બાંધી દીધું છે જીવે, તો પછી શું એના કેટલા ભાવ થશે અને શું થશે? અહીંયા તો કઈ અહીંયા બતાડ્યા નથી ઓપ્શન. તો પછી શું થશે? તો અહીંયા ધ્યાન રાખવાનું કે આવા જ ટાઈપના જીવને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ નહીં થાય એ સેમ ભાવમાં. એ ખાસ ધ્યાન રાખવાનું. શું કન્ડિશન છે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે જો જીવે આયુષ્ય કર્મનું બંધ કરી દીધું છે, આવતા ભાવનું, જે નોર્મલ મનુષ્ય કે નોર્મલ તિર્યંચ, નોર્મલ પંચેન્દ્રિય તિર્યંચ છે કે જે યુગલિક નથી, તો આવો જીવ એ આ જ ભાવમાં, એ સેમ ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ નહીં કરી શકે. ઓકે, જેવું ભાવ એ બાંધ્યું છે ને, જેવા ટાઈપનું ભાવ, એના કારણે એ જીવ એ જ ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ નહીં કરી શકશે. ખાસ ધ્યાન રાખવાનું. તો આ પણ નિયમ એક યાદ રાખી લેવાનું બધાને. હવે આપણને આગળ ચાલવાનું છે. હા, 5th પ્રકારનું જે સમ્યક્ત્વ છે એ છે સાસ્વાદન સમ્યક્ત્વ. તો હવે સાસ્વાદન સમ્યક્ત્વની પ્રાપ્તિ વિશે આપણે સમજી લઈએ કે હવે ઉપશમ સમ્યક્ત્વ આપણે લગભગ જોઈ લીધું હતું. ઉપશમ સમ્યક્ત્વ જે છે એનું જે એક અંતર્મુહૂર્તનું કાળ હોય ને, તો આ ઉપશમ અધ્ધા જે છે કે એક અંતર્મુહૂર્તનું કાળ છે, એ કાળ જે છે આટલું એ પૂર્ણ થવા માટે છેલ્લો કેટલું બાકી છે સમય, કેટલું ટાઈમ બાકી છે, એક સમયથી કરીને 6 આવલિકા આટલું બાકી હોય, તો ત્યારે અહીંયા બાકી રહેલું હોય, તો એ જ વખતે જો જીવનું જે આ અનંતાનુબંધી જે 4 કષાયો છે એમાંથી કોઈ ઉદયમાં આવી જાય, તો પછી શું થાય? એ જીવનું કહેવાય કે હવે એ શું થશે? સમ્યક્ત્વનું એ વમન કરશે અને બીજા ગુણસ્થાનકે, સેકન્ડ ગુણસ્થાનક, એટલે કે સેકન્ડ ગુણસ્થાનકનું નામ શું છે? સાસ્વાદન સમ્યક્ત્વ. સાસ્વાદન ગુણસ્થાનક એટલે કે સાસ્વાદન સમ્યક્ત્વની પ્રાપ્તિ કરશે. અને પછી એ શું થશે? એના આવા ક્લિષ્ટ પરિણામો ઉદયમાં આવી ગયા છે ને, એના કારણે પછી એ શું થશે? એ સમ્યક્ત્વનું વમન કરીને મિથ્યાત્વ દશામાં એ ઉતરી જશે. એ ક્વેશ્ચન આપણે પૂછવાનું છે બધાને. ઓકે, ચેટ બોક્સમાં આન્સર આપવાનું કે જો હવે જે ઉપશમ સમ્યક્ત્વ જે થાય છે, ઠીક છે, ઓકે, તો ઉપશમ સમ્યક્ત્વનું જે કાળ ચાલી રહેલું છે, એક અંતર્મુહૂર્તનું કાળ ચાલી રહેલું હોય, તો ત્યારે જીવ શું કરે છે? સાથે સાથે ત્યારે એના જે આવા વિશ્રુત અધ્યવસાયો જે ચાલી રહેલા હોય છે, એના કારણે જીવ શું કરે છે? ત્રિપુંજીકરણ કરે છે. બરાબર, એ આપણે ભણ્યું હતું. ત્રિપુંજીકરણમાં 3 પુંજો ક્રિએટ થાય છે. અને હવે ક્વેશ્ચન શું છે કે જો આ ઉપશમ સમ્યક્ત્વ કાળ એ પૂર્ણ થવાનું છે અને જીવનું જો જે અશુદ્ધ પુંજ છે, અશુદ્ધ પુંજ ઉદયમાં આવે, તો જીવ કયા ગુણસ્થાનકે એ આવી જાય? એ ક્વેશ્ચન છે. તો બધાને આન્સર આપવાનું છે. ઓકે, શું ક્વેશ્ચન છે કે એક અંતર્મુહૂર્તનું જે કાળ ચાલી રહેલું છે આ ઉપશમ સમ્યક્ત્વનું, તો એ કયો કાળ છે? એટલે ત્યારે એ જીવ ચોથા ગુણસ્થાનકે રહેલું હોય અને આવા ઉપશમ અધ્ધાના કાળમાં જીવ સાથે સાથે 3 ત્રિપુંજીકરણ કરે છે. અને આ કાળ પૂર્ણ થતા જીવનું જો અશુદ્ધ પુંજ ઉદયમાં આવી જાય, તો જીવ કયા ગુણસ્થાનકે પડે છે? એ ક્વેશ્ચન છે. એટલે જીવ કયો ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે? અહીંયા મહેન્દ્રભાઈ છેડાનું અહીંયા આન્સર આવ્યું છે. બીજા કોઈને આન્સર આપવાનું છે? એ આપણે પહેલા પણ આ ડિસ્કસ કર્યું હતું. આ મહેન્દ્રભાઈ નું રાઈટ આન્સર છે. ઓકે, બીજા કોઈ બધા કન્ફ્યુઝ લાગે છે લગભગ. મહેન્દ્રભાઈ નો આન્સર છે ફર્સ્ટ ગુણસ્થાનક, તો તે રાઈટ છે. જીવ જ્યારે ઉપશમ સમ્યક્ત્વનું કાળ એનું પૂર્ણ થાય છે અને એ પછી એનું જો પોસિબિલિટીઝ રહેલી છે કે શુદ્ધ પુંજ પણ ઉદયમાં આવી શકે, કે અર્ધ શુદ્ધ પુંજ કે અશુદ્ધ પુંજ, આ 3 પુંજમાંથી કોઈ પણ પુંજ ઉદયમાં આવી શકે છે. અને જો આ 3 પુંજમાંથી જીવનું જો અશુદ્ધ પુંજ ઉદયમાં આવે, તો કયો એ પ્રાપ્ત થાય જીવને? એ સીધો ગુણસ્થાનક કયો પ્રાપ્ત થાય? ચોથાથી સીધો પહેલો ગુણસ્થાનક એને પ્રાપ્ત થાય છે. ખાસ ધ્યાન રાખવાનું. અને જો
અર્ધશુદ્ધ પુંજ ઉદયમાં આવે એટલે તો મિશ્ર કહેવાય. તો એ કયો ગુણસ્થાનકે આવી જાય? ચોથાથી સીધો ડાયરેક્ટ ફોર્થ થી થર્ડ આવી જાય. અને જો જીવ જો એ મેન્ટેન કરીને રાખે આ જે અધ્યવસાયો જે પરિણામો છે, તો એ શું થાય? એનું જે શુદ્ધ પુંજ છે એટલે કે સમ્યક્ત મોહનીય કર્મ એ ઉદયમાં આવી જાય. શુદ્ધ પુંજ ઉદયમાં આવે તો એ જીવ ચોથા જ ગુણ સ્થાનક એ મેન્ટેન રહે છે. એટલે કે ક્ષમિક સમ્યક તો એનું પ્રગટ થઈ જાય કહેવાય. એટલે અહીંયા આપણને દેખાય છે અહીંયા મિસ્ટેક છે, તો બધાને અહીંયા કરેક્શન કરવાનું છે. ઓકે, સાસ્વાદન સમ્યક્ત્વનું શું છે? સાસ્વાદન સમ્યક ફર્સ્ટ ઓફ ઓલ એનું શું કન્ડિશન છે? સાસ્વાદન સમ્યક્ત્વ એટલે કે બીજો ગુણ સ્થાનક. એ બીજો ગુણ સ્થાનક ક્યારે ઉદયમાં આવે જીવનો? અહીંયા જે લખેલું છે તો એનું આન્સર શું છે કે ઉપશમ સમ્યક્ત્વનું કાળ પૂર્ણ થતા જો અશુદ્ધ પુંજ ઉદયમાં આવે, મિથ્યત્વ મોહની ઉદયમાં આવે, તો જીવ સીધો એ શું પહેલા ગુણ સ્થાનક ઉતરી જાય. એ ખાસ ધ્યાન રાખવાનું. સીધો પહેલા ગુણ સ્થાનક એ ડાયરેક્ટ અહીંયા ઉતરી જાય. એ ખાસ ધ્યાન રાખવાનું. અને સાસ્વાદન સમ્યક્ત્વ ક્યારે આવે, પ્રગટ થાય જીવને? એનું શું કન્ડિશન્સ છે કે ઉપશમ અધ્ધા જે છે, જે ઉપશમ સમ્યક્ત્વનું જે એક અંતર મુહૂર્ત કાળ છે આ, ત્યારે એ જીવે શું કરી છે? ત્રિપુંજીકરણ કરી છે, સાથે સાથે 3 પુંજ બનાવ્યા છે. ઓકે, અને જીવનું હવે એ સમય પસાર થતો થતો એક અંતર મુહૂર્તનું કાળ આગળ વધતો જાય છે. અને છેલ્લો કેટલો બાકી રહેલું હોય છે? એક સમયથી કરીને 6 આવલિકાનું સમય એટલા ટાઈમ બાકી રહેલું હોય. એક સમયથી કરીને 1 સમય ટુ 6 આવલિકા, 6 આવલિકા જેટલું જ સમય બાકી રહેલું હોય. અને આટલા સમયમાં હજી એ જીવને શું કહેવાશે? ઉપશમ સંકિતિ જ કહેવાશે. ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે ઉપશમ અધ્ધા જ ચાલુ છે હજી. એક અંતર મુહૂર્ત કાળની હજી જે ઉપશમ અધ્ધા છે એ જ ચાલુ છે, એ ચાલી રહેલી છે. અને એ પૂર્ણ થતા પહેલાનો જે એક સમયથી 6 આવલિકા, આટલા કાળમાં જો જીવનું શું ઉદયમાં આવે? જે અનંતાનુબંધી 4 કષાય છે. આ ખાસ ધ્યાન રાખવાનું. આ ઇમ્પોર્ટન્ટ છે. આ જે અહીંયા મિસ્ટેક છે બતાવેલી, અહીંયા લખેલું નથી, ગડબડ છે અહીંયા. જો અનંતાનુબંધી 4 કષાયો છે, એમાંથી કોઈ પણ 4 અનંતાનુબંધી 4 કષાયમાંથી કોઈ પણ જો એક ઉદયમાં આવે, ઓકે, કોઈ પણ એક ઉદયમાં આવી જાય, તો પછી શું થાય છે? જીવનું જે એના કહેવાય કે આવો ક્લિષ્ટ, આ કેવા હોય? અનંતાનુબંધી ક્રોધ હોય તો કેવું હોય? એકદમ ક્લિષ્ટ પરિણામો હોય ને. અનંતાનુબંધી માન, માયા, લોભ, આ બધા અનંતાનુબંધી લેવલ વાળા હોય. તો એવા ક્લિષ્ટ પરિણામો ઉદયમાં આવી જાય. પણ હજી એ શું છે? એનું હજી તો ઉપશમ સમ્યક્ત્વનું જ એક અંતર મુહૂર્ત છે ને બાકી. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે સમ્યક્ત્વનું કાળ હજી બાકી છે. આ ઉપશમ સમ્યક્ત્વનું કાળ હજી બાકી છે. પણ આવા સેમ ટાઈમમાં એની એટલે આટલો છેલ્લે એક સમયથી 6 આવલિકાનું ઉપશમ સમ્યક્ત્વના જ કાળમાં આવા ક્લિષ્ટ પરિણામોનું ઉદય થઈ જાય છે. એટલે હવે જીવ કહેવાશે કે હવે જીવ સાસ્વાદન સમ્યક્ત્વ એટલે બીજા ગુણ સ્થાનકે, ચોથાથી સીધા બીજા આવે છે. ઓકે, ફોર્થ થી સેકન્ડ ગુણ સ્થાનકે આ ઉતરી જાય છે. અને આવા ટાઈમમાં કહેવાય છે કે જીવ હવે બીજા ગુણ સ્થાનકે આવી ગયો છે. અને આ 4 કષાયો અનંતાનુબંધી 4 માંથી એકનું ઉદય થઈ ગયું છે. એટલે હવે પરિણામો તો ક્લિષ્ટ થઈ ગયા છે. એટલે એનું ઇન્ક્લિનેશન ક્યાં તરફ છે? મિથ્યાત્વ તરફ છે. પણ હજી હમણાં એનું ઉપશમ સમ્યક્ત્વનું કાળ ચાલી રહેલું હતું. એટલે કહેવાય કે સમ્યક્ત્વનું આસ્વાદન રહેલું છે. એનો સ્વાદ બાકી છે અહીંયા હજી. બરાબર, પણ હજી એટલે હમણાં એ શું કરી રહ્યો છે? આટલા સમય માટે એ સમ્યક્ત્વને વમી રહ્યો છે, અને વમન કરી રહ્યો છે. ઓકે, અને આટલો પણ કાળ એ પૂર્ણ થઈ જશે. એટલે કે ઉપશમ અધ્ધાનો આખો કાળ એ વ્યતીત થઈ જશે. એના બાદ શું થશે? એ જીવ સીધો એ પહેલા ગુણ એટલે બીજાથી ફર્સ્ટ ગુણ સ્થાનકે એ એટલે કે આવી જશે. એટલે કે એનું અશુદ્ધ પુંજનું હવે ઉદય સ્ટાર્ટ થશે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે સાસ્વાદન સમ્યક્ત્વનું જે આ પ્રોસેસ છે એ બધાને એવી રીતે લખવાનું અલગથી બુકમાં. એ ખાસ ધ્યાન રાખવાનું. શું સાસ્વાદન સમ્યક્ત્વ કેવી રીતે પ્રગટ થાય?
જે ઉપશમ સમ્યક્ત્વનું જે છેલ્લું ઉપશમ સમ્યક્ત્વનું એક અંતર્મુહૂર્તના કાળમાંથી જે આ એક સમયથી 6 આવલિકાનું જ આટલું બાકી રહેલું હોય ડ્યુરેશન, અને એ વખતે જો અનંતાનુબંધી 4 કષાયોમાંથી કોઈ પણ એકનું ઉદય થઈ જાય આવા ક્લિષ્ટ પરિણામોના કારણે, જીવ કહેવાશે કે હવે એ જીવનું શું છે, બીજા ગુણસ્થાનકે ઉતરી ગયો છે, ચોથાથી બીજા ગુણસ્થાનકે ઉતરી ગયો છે, મિથ્યાત્વ દશા તરફ આગળ એ વધી રહ્યો છે. ઓકે, એટલા માટે એ કહેવાય કે હવે એનું સૌમ્યત્વનું વમન હમણાં થઈ રહ્યો છે, એનું આસ્વાદન બાકી છે, જે સ્વાદ એ બાકી રહી ગયો છે, એટલા માટે નામ કહેવાય આસ્વાદન સમ્યક્ત્વ બીજો ગુણસ્થાનક. અને આ પણ કાળ પૂર્ણ થઈ જશે તો પછી સીધો એનું જે અશુદ્ધ પુંજ છે, મિથ્યાત્વ મોહનીય કર્મનું ઉદય થશે, એટલે સીધો 4th થી 2nd થી 1st કહેવાય કે એ પહેલા ગુણસ્થાનકે ઉતરી ગયો છે એ જીવ. એ ખાસ ધ્યાન રાખવાનું આ પ્રોસેસ. આટલું આપણું અહીંયા આ કમ્પ્લીટ થયું. હવે આગળનું લાસ્ટ છે આ 6થું મિશ્ર સમ્યક્ત્વ. તો મિશ્ર સમ્યક્ત્વ એટલે કેવી રીતે શું છે સમજી લઈએ. જે સમ્યક્ત્વનું કાળ પૂર્ણ થતા જો મિશ્ર મોહનીય ના અર્ધશુદ્ધ પુંજના દલિકો ઉદયમાં આવે તો ચોથા ગુણસ્થાનકથી ત્રીજા ગુણસ્થાનકે જીવાત્મા પ્રાપ્ત કરે છે. તો અહીંયા શું આપણને અહીંયા દેખાય છે કે ઇનકમ્પ્લીટ છે. અહીંયા શું બધાને બુક્સમાં લખવાનું ઉપશમ સમ્યક્ત્વ અહીંયા સ્પેસિફિકલી લખવું ખૂબ જરૂરી છે, નહીં તો ગડબડ થઈ જશે. અહીંયા બધાને પોતપોતાના બુક્સમાં અહીંયા લખી લેવાનું છે આ. ઓકે, તો નહીં તો પછી ક્ષાયક સમ્યક્ત્વ થઈ જાય તો એ તો એનું કાળ પૂર્ણ થાય, અને ક્ષાપશમિક સમ્યક્ત્વનું પણ અહીંયા નહીં આવે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું ઉપશમ સમ્યક્ત્વ આ સ્પેસિફિકલી આ જ છે અને તે જ લખવાનું છે બધાને. તો ઉપશમ સમ્યક્ત્વનું જે એક અંતર્મુહૂર્તનો કાળ છે, જ્યારે ચાલી રહેલું હોય તો ત્યારે જીવ શું કરે છે, ઉપશમ સમ્યક્ત્વનું એક અંતર્મુહૂર્તનો કાળ ચાલી રહેલું તો ત્યારે જીવ ત્રિપુંજીકરણ કરે છે, 3 પુંજ બનાવે છે, 3 ટાઈપના. ઓકે, હવે એનું ઉપશમ સમ્યક્ત્વનો કાળ એ પૂર્ણ થતા જો જીવનું જે આ અર્ધશુદ્ધ પુંજ જે એને બનાવ્યું હોય તો એટલે કે મિશ્ર મોહનીય કર્મના દલિકો જે એને ક્રિએટ કર્યા હતા, તો જો એ ઉદયમાં આવી જાય તો શું કહેવાય કે જીવ અહીંયા જે ચોથા ગુણસ્થાનકે રહેલો હતો એ ઉતરીને સીધા કયા ગુણસ્થાનકે જાય છે, એ કહેવાય છે ત્રીજા ગુણસ્થાનકે. એટલે કે મિશ્ર સમ્યક્ત્વ એને પ્રગટ કર્યું છે અને ત્રીજા ગુણસ્થાનકે એ જીવ ઉતરી ગયો છે, ચોથાથી ત્રીજામાં આવી ગયું છે એ કહેવાય છે. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અને આવા ટાઈમમાં જીવને શું થાય કે જીન વચન ઉપર શ્રદ્ધા પણ નહીં હોય અને અશ્રદ્ધા પણ નહીં હોય, એવા ટાઈપના એના અધ્યવસાયો ચાલી રહેલા હોય, એવી અવસ્થા એને પ્રાપ્ત કરી હોય. એટલા માટે એને કહેવાય કે મિશ્ર શું કહેવાય છે, મિશ્ર ગુણસ્થાનકે એ આવ્યું છે, મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનકે એ અહીંયા ઉતરી ગયો છે, પડી ગયો છે ચોથાથી, એવી રીતે કહેવાય છે. ધ્યાન રાખવાનું. તો જે જીવ જે સમ્યક્ત્વ પામેલો જીવ હોય છે એ ફર્સ્ટ ગુણસ્થાનકે જો મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનકે જો આવી જાય તો ત્યાંથી એ સીધો એ કહેવાય છે કે એ ત્રીજા ગુણસ્થાનકે પણ આવી શકે છે, એમ કહે એટલે એવી રીતે કહે છે. તો જો એટલે કે એના સત્તામાં જો આ મિશ્ર મોહનીય કર્મના દલિકો પડેલા હોય તો એ આવી શકે, નહીં તો એ આવી નહીં શકે. ખાસ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા શું છે કે એક વખત જ્યારે ઉપશમ સમ્યક્ત્વ એ જીવે પ્રાપ્ત કરી દીધું હોય છે તો ત્યારે એ ત્રિપુંજીકરણ કરે છે ને. ઓકે, હવે અહીંયા પાછું આપણે એક ક્લિયર કરીએ પોઈન્ટ, જો ક્લિયર નહીં થયું હજી. ફર્સ્ટ ઓફ ઓલ એ ધ્યાન રાખવાનું કે જે મોહનીય કર્મ છે એના કેટલા ભેદ હોય છે. મોહનીય કર્મ જે છે ને એના ભેદ હોય છે કેટલા, ટોટલ 28 પ્રકૃતિઓ રહેલી હોય છે અને 26 પણ કહેવાય છે. બરાબર, તો બંધ સમય કેટલી હોય છે, 26 કે 28 હોય છે, કહેવાય છે બંધ સમય. શાસ્ત્રાર્થ ભગવાન કહે કે 26 રહેલી હોય છે. જે મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય આ બે કર્મ છે ને, આ બે ટાઈપના કર્મોનું બંધ નહીં હોય, માત્ર એક મિથ્યાત્વ મોહનીય ટાઈપના કર્મનું જ બંધ રહેલું હોય. ઓકે, એટલે સત્તામાં આટલા જ હોય
બંધ આટલું જ હોય ને એટલે સત્તામાં આટલા જ હોઈ શકે ને, 26 ટાઈપ્સ. એ આપણે પહેલા જોયું હતું આ પોઈન્ટ, રાઈટ? એટલે બંધમાં સમ્યક્ત્વ અને મિશ્ર મોહની આ બે કર્મ નહીં હોય. સત્તામાં એ બે એટલે બંધમાં નહીં હોય એટલે સત્તામાં પણ નથી. પણ એ ક્યારે આવે સત્તામાં? આ બે ટાઈપના કર્મો જ્યારે જીવ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે, અને એ વખતે જ્યારે ત્રિપુંજીકરણ કરે છે, એટલે એ ક્રિએટ કરે છે આત્મા પોતે. જે મિથ્યાત્વ મોહનીય કર્મ છે એના રસમાં ઘટાડો કરીને આવી રીતે સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મોહનીય કર્મ, આ બે ટાઈપના પણ કર્મ એ ક્રિએટ કરે છે રસમાં ઘટાડો કરીને ત્રિપુંજીકરણના વખતે. તો ત્યારે આવી રીતે કહેવાય કે 28 મોહનીય કર્મની પ્રકૃતિ આવી રીતે ક્રિએટ થાય છે, એટલે હજી બે ક્રિએટ થાય છે. અહીંયા એક સ્ટુડન્ટે એક આ ફોટો સેન્ડ કરી છે. ઉપશમ સમ્યક્ત્વ પૂર્ણ થતા શુદ્ધ પુંજનો ઉદય 4th to 5th, અર્ધ શુદ્ધ પુંજનો ઉદય 4 to 3rd, અશુદ્ધ પુંજ 4th to 1st ડાયરેક્ટ એક સમયથી શારીરિક બાકી હોય તો ત્યારે અનંતાનુબંધી 4 માંથી કોઈ પણ એકનો ઉદય હોય તો ત્યારે 4th to 2nd થી 1st. એવી રીતે ખાલી અહીંયા એટલી આ કરી લેવાનું. અહીંયા જે લખેલું છે ઉપશમ સમ્યક્ત્વ પૂર્ણ થતા, એ પૂર્ણ થતા આ 3 રાઈટ છે. આ ઉપશમ સમ્યક્ત્વ પૂર્ણ થતા આ 3 રાઈટ છે, પણ આ લાસ્ટ પોઈન્ટ છે એમાં હજી ઉપશમ સમ્યક્ત્વ હજી ચાલુ છે. એનું એક અહીંયા લખી લેવાનું. જે ઉપશમ સમ્યક્ત્વનું જે એક અંતર્મુહૂર્તનો કાળ હજી બાકી છે, અને એક કાળ અંતર્મુહૂર્તનો કાળ બાકી હોય પૂર્ણ થવા માટે, આટલું બાકી હોય, આટલું સમય બાકી હોય, તો ત્યારે જો આ થાય અનંતાનુબંધી 4 કશામાંથી કોઈક એકનો ઉદય થાય તો જીવ ત્યારે સેકન્ડ ગુણસ્થાનકે આવી જાય છે. અને હજી એ ઉપશમ સમ્યક્ત્વનો અધ્ધા જ ચાલુ છે, ખાસ ધ્યાન રાખવાનું. 4th થી 2nd આવ્યો છે ને, કહેવાય છે ને હજી સેકન્ડમાં આવ્યો છે ને, તો ત્યારે પણ આ ઉપશમ સમ્યક્ત્વ જે આ ઉપશમ અધ્ધા છે ને, એક અંતર્મુહૂર્તનો કાળ જે છે ને એ હજી જ ચાલુ જ છે. એટલે અહીંયા તે પોઈન્ટ લખી લેવાનું. ઉપશમ સમ્યક્ત્વ ઉપશમ અધ્ધા ચાલી રહેલી હોય ત્યારે આવી રીતે અહીંયા આવી રીતે લખી લેવાનું. એ કન્ડિશનમાં આ લખી લેવાનું. બાકી બધું બરાબર છે. એટલે ઉપશમ અધ્ધા પૂર્ણ થવા માટે એક સમયથી 6 આવલિકા બાકી હોય ત્યારે આવી રીતે કરીને લખવાનું. ઓકે. અને જ્યારે આ ઉપશમ સમ્યક્ત્વનો કાળ પૂર્ણ થઈ જાય એના બાદ એ ફર્સ્ટ ગુણસ્થાનકે ઉતરી ગયો પછી, બરાબર? એટલે હજી આ ઉપશમ અધ્ધા ચાલુ છે તો ત્યારે 4th થી 2ndમાં ઉતરી ગયો, અને એ પૂર્ણ થાય છે ઉપશમ અધ્ધા, એના બાદ એ ફર્સ્ટમાં આવે છે. ઓકે. આટલું આપણે આ જોઈ લીધું. બરાબર છે. આ એવી રીતે બધાને જે રીતે પોતપોતાને સમજાય એવી રીતે બધાને લખી લેવાનું પોતપોતાના બુક્સમાં. એ ખાસ ધ્યાન રાખવાનું. આ ઓકે. તો અહીંયા આપણે જે જોઈ રહ્યા હતા તે આપણે આ ક્લિયર, અહીંયા આ એક પોઈન્ટ છે ને આ આપણે ક્લિયર કરી લઈએ. તો અહીંયા જે છે ને આ બીજી વાર સંકિતનું, તો અહીંયા એ ધ્યાન રાખવાનું કે આ બીજી વખત જે સમ્યક્ત્વ જે છે, બીજી વાર સંકિત પામેલો જીવ પ્રથમ ગુણસ્થાનકથી સીધો ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે પણ જઈ શકે છે. એટલે કે હવે એ જીવના ત્રિપુંજીકરણ કરેલ હતો એટલે એના સત્તામાં ત્રીજો અર્ધ શુદ્ધ પુંજ આવી ગયો છે સત્તામાં, અને સમ્યક્ત્વ મોહનીય કર્મ પણ સત્તામાં છે. ઓકે. એટલા માટે અહીંયા સમજો કે પહેલા ગુણસ્થાનકમાં જીવ બાય ચાન્સ આવી ગયો, મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનકે કોઈ જીવ આવી ગયો છે, તો અને એની સત્તામાં જો એ જે 3 પુંજ છે એ ક્રિએટ કર્યા હતા ને તે હજી રહેલા છે. ઓકે. મિશ્ર મોહનીય કર્મના દલીકો પડેલા છે, સમ્યક્ત્વ મોહનીય કર્મના દલીકો પણ સત્તામાં પડેલા છે. તો એ જીવ પહેલા ગુણસ્થાનકથી એ ચડીને ત્રીજા ગુણસ્થાનકે પણ આવી શકે છે જો અર્ધશુદ્ધ પુંજનો ઉદય થાય તો. ઓકે. એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે પોસિબિલિટી છે. અને જો સમ્યક્ત્વ મોહનીય એટલે કે શુદ્ધ પુંજનો ઉદય થાય તો એ પહેલાથી એ ચોથા ગુણસ્થાનકે પણ એ આવી શકે છે. એટલે ઉપશમ સમ્યક્ત્વ ઉપશમિક સમ્યક્ત્વી એ બની શકે છે જીવ. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા જીવને પછી હવે ઉપશમ સમ્યક્ત્વ એટલે ઉપશમ સમ્યક્ત્વ આપણે શું જોયું હતું કે ક્ષાપશમિક સમ્યક્ત્વ એ પ્રગટ કેવી રીતે કરે છે, કે શું જોયું હતું કે ઉપશમ સમ્યક્ત્વ
એનું ચાલી રહેલું છે પૂર્ણ થાય એના બાદ જો જીવ એના પરિણામોને મેન્ટેન કરે, અધ્યવસાયોને એ મેન્ટેન કરી શકે એવા લેવલના સારા શુભ પરિણામોને મેન્ટેન કરી શકે તો 4 to 4 જઈ શકે ને ઉપશમ સમ્યક્ત્વથી એનું શુદ્ધ પુંજ એ ઉદય થાય, કમ્પ્લીટ થયા બાદ શુદ્ધ પુંજ એ ઉદય આવે એટલે કે સમ્યક્ત્વ મોહનીય કર્મ ઉદય આવે તો એક શૈક્ષણિક સમ્યક્ત્વ એને પ્રગટ થાય. એવી રીતે આપણે જોયું હતું ને. પણ હમણાં અહીંયા જીવ છે એના સત્તામાં ઓલરેડી જો આ બે પુંજો રહેલા જ છે ને ઓલરેડી, કયા? મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય આ બે પુંજો રહેલા છે, શુદ્ધ અને અર્ધશુદ્ધ પુંજ રહેલા જ છે. તો એ જીવ સમજો કે એ પહેલા ગુણ સ્થાનકે રહેલો છે તો ત્યાંથી જો એ અર્ધશુદ્ધ પુંજ એટલે મિશ્ર મોહનીયનો ઉદય થાય તો એ પહેલાથી સીધા 3rd ગુણ સ્થાનકે જઈ શકે છે. અને એવી જ રીતે જો શુદ્ધ પુંજ એટલે કે સમ્યક્ત મોહનીય કર્મનો ઉદય થાય પહેલા ગુણ સ્થાનકે રહેલો હોય ત્યારે જો શુદ્ધ પુંજ એટલે કે સમ્યક્ત મોહનીયનો ઉદય થાય તો શું થાય? કયો સમ્યક્ત્વ પ્રગટ થાય જીવને? શૈક્ષણિક સમ્યક્ત્વ એટલે ચોથા ગુણ સ્થાનક એનું આવી જાય પહેલાથી જ 4th. ધ્યાન રાખવાનું. આ સેન્ટેન્સમાં આપણે એક કરેક્શન કરી લેવાનું કે અહીંયા તથા બીજો સંકેત પામેલો એવું કઈ અહીંયા જરૂરી નથી, જે અહીંયાથી આ એક આટલો છે જરૂરી બસ. તો એમાં આગળ અહીંયા એડ કરી આપણે કરી શકીએ છીએ. ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને ત્રિપુંજીકરણ કર્યા બાદ જો જીવ પહેલા ગુણ સ્થાનકે જો આવી ગયેલો હોય અને એના બાદ જો અર્ધશુદ્ધ પુંજનો ઉદય થઈ જાય તો જીવ અહીંયાથી પછી કન્ટિન્યુ કરવાનું. ઓકે. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જતિ શાસનમ. પ્રણામ.